તો કેમ છો દર્શક મિત્રો ખૂબ જ આઈનો લગભગ 2-2.5 મહિના થયા કોઈ વિડીયો અપલોડ કર્યો નહોતો, તો થયું કે ચાલો ખૂબ લાંબો સમય લઈ લીધો, હવે એક વિડીયો નવો બનાવવાનો સમય થઈ ગયો છે. ઘણા લોકોના જ્યારે હું ઓફલાઈન હતો એટલા ટાઈમમાં ખૂબ જ મેસેજ આવતા હતા કે આ ટોપિક ઉપર વિડીયો બનાવવાના વિશે પૂરતી માહિતી ક્યાંય ગુજરાતમાં કોઈની પાસે એટલી અવેલેબલ નથી, પશુપાલકો પાસે એટલી ખૂબ જ અવેલેબલ માહિતી નથી આ ટોપિક વિશે. તો એના ઉપર આજે આપણે વાત કરવાની છે. સેક્સ સોર્ટેડ સીમેન એટલે કે લૈંગિક વીર્ય, એનાથી ફક્ત ને ફક્ત ફિમેલ એનિમલ્સ એટલે કે માદા એનિમલ્સ પાડી અને વાછરડી જ પેદા થશે. નર એનિમલ જે પાડો અને વાછરડો હોય એના જન્મ ઉપર આપણે કંટ્રોલ લાવી શકીએ એવો ડોઝ, એવું બીજદાન, એવું કૃત્રિમ વીર્યદાન જેને કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે કે AI કહેવાય. તો એ ડોઝ શું છે, કઈ ટેકનોલોજી છે, કેમનો બને છે, ક્યાંથી મેળવવો, કેટલો ભાવ હોય છે, ગુજરાતમાં એનો કેટલો રેટ ચાલે છે અથવા ગુજરાતમાં એ ક્યાંથી મળી રહે છે, કયા જાનવરમાં મળી રહે છે, ગાયમાં મળી રહે, ભેંસમાં મળે છે તો કઈ કઈ પ્રજાતિનો ડોઝ મળે છે, ગાયમાં મળે છે તો કઈ ઓલાદ માટે ડોઝ મળે છે, આ તમામ માહિતીની આજે આપણે વિસ્તારમાં ચર્ચા કરવાની છે. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ભૌમિક પંચાલ. આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ કૃત્રિમ વીર્યદાન AI કે જેમાં સેક્સ સોર્ટેડ સીમેન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એની માહિતીના આ વિડીયોમાં આગળ વધીએ. તો સૌથી પહેલાં આપણે એ વાત કરીએ મિત્રો કે સેક્સ સોર્ટેડ સીમેન શું હોય છે. સેક્સ સોર્ટેડ સીમેન એટલે કે એ શુક્રાણુ કે જેની અંદરથી ફક્ત ને ફક્ત વાછરડી જ પેદા થાય એવા શુક્રાણુઓની સિલેક્શન એટલે કે એમને પસંદ કરી એમને ટેકનોલોજીની મદદથી એનો ડોઝ બનાવી અને જે ફિમેલ એનિમલ હોય ગાય કે ભેંસ એને આપણે ડોઝ મૂકીએ તો એનાથી ફક્ત ને ફક્ત વાછરડી જ પેદા થાય, પાડી જ પેદા થાય એ પ્રકારેનો ડોઝ એને કહેવાય છે સેક્સ સોર્ટેડ સીમેન. મિત્રો આમ તો આ ટેકનોલોજીનું જે ઇનોવેશન કહેવાય કે જેને શોધી જે એ જગ્યાએ વાપરવામાં આવે છે, આવિષ્કાર થયો તો તે US અમેરિકામાં થયો કે જે હમણાં કેનેડા, મેક્સિકો, બ્રાઝિલ, ચાઇના, જાપાન એ દેશોમાં ધીરે ધીરે ફેલાઈ રહી છે અને ભારતમાં પણ એનું વર્ચસ્વ જોવા મળ્યું છે. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં થોડીક માહિતી આપણે એ જોવી પડશે કે કઈ રીતે આ ટેકનોલોજી કામ કરે છે. તો જુઓ એમાં શું હોય કે જે શુક્રાણુ એટલે કે વીર્ય હોય મેલ એનિમલનું એની અંદર કાં તો X ક્રોમોઝોમ હોય કાં તો Y ક્રોમોઝોમ જેને શુક્રાણુ કહેવાય. તો X અને Y એ મેલ એનિમલની અંદર હોય છે, જ્યારે ફિમેલની અંદર ફક્ત X ક્રોમોઝોમ જ જોવા મળે છે, ડબલ X. તો આનો મતલબ એવો થયો કે જ્યારે ફિમેલના X ક્રોમોઝોમની સાથે મેલનો X ક્રોમોઝોમ જો અટેચ થઈ ગયો તો એ ફક્ત પાડી કે પાછળડી જન્મ લે છે, અને જો ફિમેલના X ક્રોમોઝોમ સાથે મેલનો Y ક્રોમોઝોમ અટેચ થઈ ગયો તો એ નર એનિમલ જન્મ લેશે, મતલબ કે પાડો અથવા તો વાછરડો જન્મ લેશે. તો આ પ્રકારે ક્રોમોઝોમની એક રચના છે કે જેનાથી મેલ એનિમલ જન્મશે કે ફિમેલ એનિમલ જન્મશે એ નક્કી થતું હોય છે. હવે આ ટેકનોલોજીની મદદથી શું કરવામાં આવે છે, જે મેલ એનિમલ હોય છે જેની અંદરથી ફક્ત ને ફક્ત એના વીર્યની અંદર એવી ટેકનોલોજી છે ફ્લો સાયટોમેટ્રી નામની કે ફક્ત ને ફક્ત X ક્રોમોઝોમ નામના જે શુક્રાણુ હોય છે એ ક્રોમોઝોમને બહાર કાઢી અને Yને જવા દેવામાં આવે છે. Yનો યુઝ થતો નથી એટલા માટે ફક્ત Xને જ કાઢી અને ફિમેલના X ક્રોમોઝોમની જોડે વીર્યદાન થકી એનું મિલન કરાવવામાં આવે છે, જેનાથી ફક્ત ને ફક્ત ફિમેલ એનિમલ જન્મ લેશે, પાડી કે વાછરડી જન્મ લેશે. મિત્રો જેમ મેં કીધું એમ X ક્રોમોઝોમ હોય એની અંદર 3.8% DNA વધારે હોય છે Y કરતાં, અને આ એક મેજર ડિફરન્સ છે કે જેની મદદથી આ કદાચ તમને નહીં સમજાય પણ ખાલી સાંભળી લો કે જેની મદદથી X ક્રોમોઝોમ ઓળખાઈ જાય છે કે આ X છે અને આ Y છે, બરાબર. તો આ ટેકનિક છે કે DNAનો માર X ક્રોમોઝોમની અંદર વધારે હોવાથી તે એ પ્રકારે અલગ તરી આવે છે, અને એ જ ટેકનોલોજીની મદદથી આપણે X ક્રોમોઝોમને બહાર કાઢીને ફિમેલના X ક્રોમોઝોમ સાથે જોડીને માદા એનિમલ્સનું જન્મ માટે આપણે પ્રોસેસ કરતા હોઈએ છીએ. તો આ ટેકનોલોજીની મદદથી આપણને એવું કહી શકાય કે સેક્સ સોર્ટેડ સીમેનની મદદથી મનપસંદ આપણને ગમતો ગર્ભ આપણે મેળવી શકીએ છીએ. ફિમેલ જોવે છે તો ફિમેલ ને મેલ જોવે છે તો મેલ. સાયન્સ એટલું આગળ વધી ગયું છે, ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે તમને મનપસંદ ગર્ભ પણ તમે આ ટેકનોલોજીની મદદથી મેળવી શકો છો. ઘણા લોકોનું કહેવું એવું હોય છે કે આની ચોકસાઈ કેટલી, તો ચોકસાઈ બાબતે વાત કરીએ તો 90% ચાન્સીસ એવા હોય છે કે તમારે ત્યાં ફક્ત ને ફક્ત આ ડોઝ મુકાવાથી વાછરડીનો જન્મ રહેશે. ઘણા લોકો એવું પૂછે છે કે આ સેફ છે, તો યસ 100% જેમ નોર્મલ ડોઝ સેફ છે તેમ આ ડોઝ પણ સેફ છે. ડોઝ બન્યા પછી પણ ફિમેલ જ આવે એના માટે પ્રોસેસ અલગથી ને વધારે પડતી કરવામાં આવતી હોય છે કે જેનાથી શુક્રાણુઓ ઉપર પ્રોસેસ દરમિયાન થોડી ઈજા હાનિ થવાના લીધે, બીજું કે થોડી આગળ વધારે પડતી પ્રોસેસ કરવાના લીધે થોડું જે શુક્રાણુઓ છે એની એફિકસી કહેવાય, જે એની અસર કરવાની ક્ષમતા એ થોડી ઓછી થઈ જતી હોય છે. એટલા માટે 90% જેટલું આનું ચોકસાઈપૂર્વક રિઝલ્ટ મળતું હોય છે. પણ યસ
આ ટોટલી પૂરેપૂરું સેફ છે. તમે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો, એનાથી કોઈ નુકસાન ના થાય. સેક્સ સોર્ટેડ સિમેન એટલે કે લૈંગિક વીર્યના ફાયદાની વાત કરીએ મિત્રો, તો સૌથી પહેલું જેમ મેં કીધું એમ જ કે ફક્ત ને ફક્ત વાછરડી જન્મે છે. બીજું કે વાછરડી જન્મ લેશે એટલે ઓબ્વિયસલી કે દૂધ ઉત્પાદનની અંદર વધારો થશે, વૃદ્ધિ થશે. બીજું કે જો નર એનિમલ નહીં જન્મે તો જે નર એનિમલના પાછળ એનો જે નિભાવ ખર્ચ કે પાલન પોષણનો જે ખર્ચ થતો હતો એના નિભાવવા માટે, એ પણ પૂરેપૂરો જે એનો પશુનો માલિક હોય એનો બચી જતો હોય છે. આનાથી વધુ વાછરડીઓ જન્મ લેશે કે જેનાથી દૂધ ઉત્પાદનમાં પણ ખૂબ જ વધારો થશે. ઘણા ખેડૂતોને વાછરડી કે ગાયોનો જન્મ થતો નથી અહીંયા, એટલે બહારથી લાવવી પડે છે, ને બહારથી લાવવાથી ખૂબ જ બીમારીઓ પેદા થતી હોય છે ને બીજા એક એરિયામાંથી બીજા એરિયામાં ટ્રાન્સફર થતી હોય છે કે જેના ઉપર પૂરેપૂરો કંટ્રોલ આવી શકે. ઘણીવાર શું થતું હોય છે મિત્રો કે જે નર વાછરડા છે તે કદાવર હોય છે, વજનમાં વધારે હોય છે, મોટું જે માથું હોય અથવા તો પગ જાડા હોય, એના લીધે ડિલિવરી થઈ શકતી નથી, બચ્ચું ફસાઈ જાય છે કે જેને એવું કહી શકાય કે ડિસ્ટોકિયાનો કેસ. તો ડિસ્ટોકિયા થવાના જે ચાન્સીસ છે એ પણ ઓછા થઈ શકે છે. બીજું કે ભેંસ અથવા તો ગાય આવો કઠિન પ્રસવ થવાથી, પીડાદાયક પ્રસૂતિ થવાથી સ્ટ્રેસમાં હોય છે ને તકલીફો પડી શકે છે એને, તો એના પર પણ પૂરેપૂરો કંટ્રોલ આવી શકે છે. મિત્રો ટેકનોલોજી છે તો સ્વાભાવિક છે કે થોડીક તકનીકી મર્યાદાઓ પણ રહેશે. તકનીકી મર્યાદાઓની વાત કરીએ તો સૌથી મોટી મર્યાદા એ છે કે આનો ખર્ચો, મશીનરીનો ખર્ચો ખૂબ જ વધારે છે ને ખૂબ જ મોંઘી મશીનરી આવતી હોય છે, જેનાથી એ આર્થિક રીતે પરવડી શકે તેમ નથી હોતી. સેક્સ સોર્ટેડ સિમેનને પ્રોસેસ કરવામાં જે નોર્મલ સિમેન હોય એના કરતાં થોડો વધારે સમય લાગતો હોય છે. બીજું કે ચોકસાઈ, એને સિલેક્શન કરવા માટેની જે ચોકસાઈ છે એ ખૂબ જ નિપુણ એક્સપર્ટ એક્ટિવ જે માણસ હોય જે કરી શકે એની જરૂરિયાત જણાતી હોય છે. તો એવો માણસ પણ આપણને અવેલેબલ હોવો જોઈએ કે જે આ એક્સપર્ટાઇઝ અને પોતાની જે આવડત છે એ આ ટેકનોલોજીમાં યુઝ કરી શકે. બીજું કે ફક્ત એક્સ કે વાય ક્રોમોઝોમની પસંદગી થાય, એનાથી શું થશે કે એક્સ કે વાયની જે પસંદગી કરીએ એના લીધે જે ટોટલ વોલ્યુમ જેટલું સ્પર્મ સિમેન વીર્ય મળ્યું હોય એમાં સિલેક્શન ખાલી એક્સનું થઈ જાય છે, તો જે વાયનું જે સિમેન હોય છે એનો વેડફાટ થતો હોય છે અને એનો બગાડ થઈ શકે છે. નોર્મલ ડોઝ કરતાં સેક્સ સોર્ટેડ સિમેનની અંદર જે શુક્રાણુ હોય છે એની જે સંખ્યા હોય છે એ ખૂબ જ મર્યાદિત હોય છે. માટે જે નોર્મલ ડોઝથી જે અસર કરી શકે અને જે ફળદ્રુપ કરી શકતા હોય છે પશુને, એના કરતાં આ ડોઝની અંદર અસર કરવાની ક્ષમતા થોડીક ઓછી હોય છે. અને એટલા માટે જ જે જગ્યા ઉપર એઆઈનું ખૂબ જ સારી રીતે કામ ચાલતું હોય, એઆઈ બહુ જ સફળ હોય, જે એરિયામાં કૃત્રિમ વિજ્ઞાનના મિત્રો છે જે એઆઈ કરતા હોય, જ્યાં સફળતા સારી હોય, જ્યાં જેનો રેશિયો પ્રેગ્નન્ટ કરવાનો એઆઈ થકી વધારે હોય, ત્યાં જ આ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો મિત્રો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ અગત્યની વાત કે શું આ ડોઝ ગુજરાતમાં મળી શકે છે? તો જો તમને ખબર હોય, તમે આનો યુઝ કરેલો હોય ને તમે એક પણ વાર પોતાના પશુને કૃત્રિમ ગર્ભાધાન લૈંગિક વીર્યથી સેક્સ સોર્ટેડ સિમેનથી કરાવી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર ટાઈપ કરજો તમારો એક્સપિરિયન્સ ને તમારો અનુભવ ને તમારું રિઝલ્ટ, જેથી બીજા મિત્રોને પણ ખબર પડે. મિત્રો તો યસ એનો જવાબ છે કે ગુજરાતની અંદર યસ સેક્સ સોર્ટેડ સિમેન અવેલેબલ છે. તમે ગુજરાતમાં પણ આની ટેકનોલોજીની મદદથી પોતાના પશુને લૈંગિક વીર્યથી ડોઝ મુકાવડાવી શકો છો. શું કરવાનું એના માટે? તો સૌથી પહેલાં તો એની માટે હું થેન્કફુલ છું, આભારી છું. આ માહિતી મને આપવામાં આવી છે ડૉક્ટર એવાય ફતેહ સાહેબ કે જેઓ ઇન્ચાર્જ છે પશુ સંવર્ધન કેન્દ્ર જગુદન મહેસાન દૂધસાગર ડેરી ગુજરાત. ત્યાં એમના થકી મને આ બધી માહિતી આપવામાં આવી છે. તો મિત્રો એમનો ઉદ્દેશ્ય એ છે, મારો ઉદ્દેશ્ય પણ એ છે કે આ માહિતી બહુ ઓછા લોકોને ખબર હોય છે, તો જેનાથી દરેકે દરેક ગુજરાતના પશુપાલક મિત્રો સુધી આ માહિતી જરૂર પહોંચે અને એના વિશે માહિતગાર થાય. તો મિત્રો યસ ગુજરાતની અંદર પણ સેક્સ સોર્ટેડ સિમેનની ટેકનોલોજી અવેલેબલ છે. તો ફતેહ સાહેબના જણાવ્યા અનુસાર ગુજરાતની અંદર સેક્સ સોર્ટેડ સિમેન પશુ સંવર્ધન કેન્દ્ર જગુદન દ્વારા પૂરા ગુજરાતની અંદર નિકાસ કરવામાં આવે છે. જગુદન પશુ સંવર્ધન કેન્દ્ર ગુજરાતની અંદર સર્વપ્રથમ અને ભારતની અંદર બીજા નંબરે છે કે જેઓ આ કાર્ય કરી રહ્યા છે. ISO દ્વારા A ગ્રેડ સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલું છે. તેમની પાસે ખૂબ જ અદ્યતન ટેકનોલોજી છે કે જેની મદદથી તે આ કાર્ય કરી રહ્યા છે અને આની મદદથી તેમણે ગુજરાતના પશુપાલકોને આ ટેકનોલોજીનો લાભ દરેક રાજ્ય કરતાં પહેલાં આપ્યો છે. તમામે તમામ ડેરી સંઘ જે ગુજરાતના છે તે જગુદન પશુ સંવર્ધન કેન્દ્ર પાસેથી સેક્સ સોર્ટેડ સિમેનના ડોઝ ખરીદીને પશુપાલકોને ઘેર લાભ આપવા સુધીનું કામ ડેરી સંઘો દ્વારા કરવામાં આવે છે. હવે એ વસ્તુ કે તમારે એ ડોઝ ખરીદી કરવો હોય કે તમારે સેક્સ સોર્ટેડ સિમેનથી પોતાના પશુને ડોઝ મુકાવવો હોય, એના માટે કોનો સંપર્ક કરો? તો મિત્રો એની વાત કરું તો તમારે તમારા ડેરી સંઘને
તમારે એની જાણ કરવાની હોય છે કે મારે સેક્સ સોર્ટેડ સિમેન્ટથી જ્યારે મારું પશુ વેતરમાં આવે ત્યારે ડોઝ મુકાવવો છે. એના માટે તમારે તમારા ડેરી સંઘની રૂબરૂમાં મળીને એમને વાત કરવાની હોય છે. મિત્રો, આ ડોઝ આમ તો ટેકનોલોજી અદ્યતન છે, થોડી એડવાન્સ છે, એટલે મોંઘો હોય છે. 700, 800, 1000, 1500 સુધી પણ એનો ભાવ હોય છે. પણ ડેરી સંઘ દ્વારા, GCMMF દ્વારા, ગુજરાત સરકાર દ્વારા એને ઘણા પ્રકારની અલગ અલગ પ્રકારની સબસિડીઓ આપીને એક ડોઝ અત્યારે મિનિમમ બસ ખાલી 100 કે 200 રૂપિયા સુધી મેક્સિમમ પડતો હોય છે. તો આ રીતે તમે સબસિડીનો લાભ લઈને પોતાના પશુને ડોઝ અપાવી શકો છો. બીજી સૌથી અગત્યની વાત કે કયા પ્રકારની ઓલાદો, કઈ બ્રીડ્સમાં તમે આ ડોઝ મુકાવી શકો છો. ભેંસની વાત કરીએ તો ભેંસમાં કયા પ્રકારની ઓલાદોમાં આ ડોઝ મળે છે. તો બુર્રા, જાફરાબાદી અને મહેસાની, આ 3 પ્રકારની ભેંસની અંદર તમે આ ડોઝ મુકાવી શકો છો. ગાયોની વાત કરીએ તો ગીર ગાય, કાંકરેજ ગાય, થરપારકર, સાહીવાલ, ક્રોસ, HF, જર્સી, શંકર, આ બધી ગાયોની અંદર તમે આ સેક્સ સોર્ટેડ સિમેન્ટનો ડોઝ મુકાવી શકો છો કે જેની પ્રોસેસ જગુદન દ્વારા કરવામાં આવે છે અને એમણે આ તમામ બ્રીડ્સ માટે ડોઝ આપેલા છે. જન્મદરની વાત કરીએ તો 90% ચાન્સીસ છે કે તમારે ત્યાં ફક્ત આ ડોઝ મુકાવ્યા પછી વાછરડીનો જ જન્મ થશે. મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક કે સેક્સ સોર્ટેડ સિમેન્ટ દ્વારા કયા પ્રકારની ને કયા વર્ગની પાડી કે વાછરડીને ડોઝ મુકાવવો જોઈએ જેથી મેક્સિમમ રિઝલ્ટ મળે. તો મિત્રો, જે ગાય હીફર કે જોટડી છે, જેને હીફર કહેવાય, કે જે અત્યાર સુધી એક પણ વાર વિયાણ થયું નથી, એમાં મેક્સિમમ ચાન્સીસ છે કે એ પોઝિટિવ રિઝલ્ટ આપે. 90% ચાન્સીસ છે કે તેમાં પાડી કે વાછરડીનો જન્મ થાય. બીજું કે જે એકવાર વિયાણ થઈ ગયું છે ને બીજી વખત તમે ડોઝ મુકાવી રહ્યા છો વિયાણ કરવા માટે, તો મતલબ કે જેનું એકવાર વિયાણ થયું છે અથવા તો જે ફ્રેશર છે, જેને એક પણ વાર વિયાણ થયું નથી, આ 2 વર્ગના પશુમાં તમે ડોઝ મુકાવશો તો મેક્સિમમ રિઝલ્ટ મળવાના ચાન્સીસ છે. અને બહુ મેક્સિમમ કંઈક થોડુંક ટ્રાય કરીએ તો ત્રીજી વખત, મતલબ કે ત્રીજી વાર જ્યારે તમે 2 વખતનું વેતનની ગાય કે ભેંસ હોય એને ત્રીજી વખત તમે એને ગાભણ કરવા માગતા હોય ત્યારે, એના પછી એના ચાન્સીસ બહુ ઓછા રહેલા છે. મેક્સિમમ રિઝલ્ટ મળેલું છે જે સૌથી પહેલા વાર વિયાણ થવાની હોય અને એને ડોઝ મુકાવો, પહેલી વખત ગાભણ કરવાની હોય એવા પશુમાં મેક્સિમમ રિઝલ્ટ મળેલું છે. તો મિત્રો, આ થઈ ગઈ તમામ સેક્સ સોર્ટેડ સીમન લૈંગિક વીર્ય વિશેની માહિતી. આશા રાખું છું કે તમામ માહિતી તમને ખ્યાલ આવી ગઈ હશે. આપ સૌનો ખૂબ આભાર કે તમારા બધાના પ્રેમથી આપણે 10,000 સબસ્ક્રાઈબર પણ અચીવ કરી ચૂક્યા છીએ. આવા જ પ્રકારે હું પશુઓને લગતી, પશુપાલક મિત્રોને મદદ થઈ જાય એવી ગુજરાતીમાં સરળ ભાષામાં માહિતી આપતો હોઉં છું. જો આ વિડીયોમાં પણ તમને કંઈક માહિતી મસ્ત લાગી હોય, વિડીયો ગમે હોય તો લાઈક કરી દો. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં તો આવી જ માહિતી તમારા સુધી નહીં પહોંચી શકે. વિડીયો ગમે હોય તો બીજા પશુપાલક મિત્રો સુધી તમારા દરેક ગ્રુપની અંદર શેર કરી દેજો. નવા વિડીયોમાં આવી જ રીતે આપણે મળીશું કોઈ નવા ટોપિક સાથે. કંઈ પણ પ્રશ્ન જણાય, કોઈ પણ પૂછવું હોય, કોઈ પણ માહિતી ના મળી હોય અથવા ખ્યાલ ના આવ્યો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરી દેજો, જેથી હું સમય લઈને તમને જવાબ આપી દઈશ. બસ આટલું જ. નવા વિડીયોમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.